ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે બોડેલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। બોડેલી પોલીસે નગરના દિવાન ફળિયા વિસ્તારમાં છાપો મારી ₹5.39 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। વરસાદી પેટ્રોલિંગ દરમિયાન બોડેલી પોલીસને આ મોટી સફળતા હાથ લાગી છે। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીના પગલે બોડેલી પોલીસનો કાફલો નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન જ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસ બરંડાને ચોક્કસ બાતમી મળી હતી કે દિવાન ફળિયામાં આવેલ એક મકાનમાં ગેરકાયદેસર દારૂનો વેપલો ચાલી રહ્યો છે। બાતમી મળતા જ પીએસઆઈ કે એમ રાઠોડ અને પીએસઆઈ જેવી પગીની આગેવાની હેઠળની ટીમે દિવાન ફળિયામાં રહેતા પરાગ મગનભાઈ ઓડના ઘરે દરોડો પાડ્યો હતો। પોલીસે જ્યારે મકાનની તલાશી લીધી ત્યારે ઘરના એક રૂમ અને ખાસ બનાવેલા ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી જ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તેમજ બિયરના ટીન સહિત કુલ ₹5,39,284 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બોડેલી પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે બુટલેગર પરાગ ઓડની સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે અને પ્રોહિબિશનના એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની આ કડક કાર્યવાહીના પગલે બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં દારૂનો કારોબાર કરતા બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। નમસ્કાર।